अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય વિજ્ઞાન, પ્રકરણ 8, કોષ રચના અને કાર્યો. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 8માં કોષોનો આકાર, કોષનું કદ, કોષ રચના અને કાર્ય વિશે અભ્યાસ કરી ગયા. આપણે આ 3 મુદ્દા વિશે અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે આપણા આજના તાસમાં કોષોના ભાગો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના, આ 2 મુદ્દા વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો આજનો તાસ. સૌપ્રથમ આપણે જોઈએ કોષોના ભાગો વિશે. તેમાં સૌપ્રથમ છે કોષરસ પટલ. કોષોના ભાગોમાં સૌથી પહેલું છે કોષરસ પટલ. ચાલો એના વિશે આપણે અભ્યાસ કરીએ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર આકૃતિ 8.7માં આપ્યું જ છે. બરાબર, જે આકૃતિ આપણે આગળ જોઈશું. બરાબર છે, આકૃતિ 8.7 જુઓ, અહીં તમારી ચોપડીમાં છે આકૃતિ 8.7. એમાં છે વનસ્પતિ કોષ અને બીમાં છે પ્રાણી કોષ. બરાબર, કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. બરાબર છે, કોષરસ અને કોષ કેન્દ્ર, કોષરસ અને કોષ કેન્દ્ર એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? જીવરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષોમાં અવરજવર માટેનું નિયમન છે. કેવું છે? છિદ્રાળુ છે અને વિભિન્ન પદાર્થોની કોષોમાં અવરજવર માટેનું નિયમન કરે છે. આગળ જોઈએ પ્રવૃત્તિ. ચાલો એને સમજવા માટે આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિમાં શું છે? કોઈ પણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. બરાબર છે, કોષને સમજવા માટે આપણે ડુંગળીના કોષ વિશે જોઈએ તો ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. તમે ડુંગળીની સફેદ માસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. ડુંગળીની સફેદ માસલ સપાટીને આપણે ચીપિયા દ્વારા અલગ કરી શકીએ છીએ. બરાબર છે, તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની ઉપર મૂકો. બરાબર છે, પછી આપણે એને સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને મૂકીશું. પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે. હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો. બરાબર છે, મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરીશું. આપણે જોઈ ગયા ને આગળના મુદ્દામાં. બરાબર છે, અભિરંજિત કેવી રીતે કરી શકાય. બરાબર ને. અને તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો. ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો, તેની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તમે તેની સરખામણી 8.5 સાથે કરી શકો છો. જુઓ, આપણે જોઈએ આકૃતિ 8.5. જો અહીં છે 8.5. ડુંગળીના પડમાં કોષોનું અવલોકન. આ પ્રમાણેની આકૃતિ આપણને દેખાશે. એમાં છે કોષ કેન્દ્ર અને કોષ રસ. દેખાય છે વિદ્યાર્થીનીઓ? ચાલો એના વિશે જોઈએ તો ડુંગળીના કોષનું સીમા સ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે. તેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના છે. આ દેખાય છે, આ કોષ કેન્દ્ર છે. અને કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવા પદાર્થ હોય છે. આ દેખાય છે, જેલી જેવા પદાર્થ અહીં હોય છે. બરાબર છે, તેને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. આ ડુંગળીના પડમાં કોષોનું અવલોકન આપણે કર્યું છે. બરાબર, તે છે. આ પ્રમાણેની આપણને આકૃતિ દેખાય. ખરું ને? ચાલો આગળ. આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. કોષરસ પટલ શું કરે છે? કોષોને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે. તેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. બરાબર ને. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે એક જાડું આવરણ આવેલું હોય છે, પડ આવેલું હોય છે. તેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન
ઝડપથી ગતિ કરતી હવા એટલે પવન, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ જરૂરી છે. વનસ્પતિ કોષોને શાનાથી રક્ષણની જરૂર પડે છે? તાપમાન, બરાબર ને? તાપમાન, પછી પવન અને વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. તેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે એલોડિયા અથવા રાઈઓના પર્ણની, બરાબર છે, છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. હવે આપણે એને સમજવા માટે પ્રવૃત્તિ કરીએ. એક બીજી પ્રવૃત્તિ જોઈએ. એક સ્વચ્છ ટૂથપીક લો, બરાબર છે, ટૂથપીક આવે છે ને તે, અથવા માચીસની સળી લો જેનો ગંધકવાળો છેડો તોડી નાખો, બરાબર છે. આપણે માચીસની સળી લઈશું નહીં તો પછી, અને જેનો જે ગંધકવાળો જે છેડો હોય છે, બરાબર, કાળા કાળા રંગનો ડોટ જેવો હોય છે માચીસની સળીની ઉપર, તો તેને આપણે તોડી નાખેલો હોય એ પ્રમાણે લઈએ. તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમે ધીમે ખોતરો અને દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલા પાણીમાં રાખો. તેમાં આયોડિનનું એક ટીપું ઉમેરો અને તેના પર કવર સ્લીપ મૂકો, અથવા વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લુ 1-2 ટીપા લઈ શકો છો, બરાબર. હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો. તમે ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે, બરાબર છે. એ આકૃતિ 8.6માં છે. કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો. પાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. પ્રાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે, બરાબર ને? વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ હતી. ખ્યાલ આવ્યું? આ છે કોષરસ પટલ. આ શું છે? કોષરસ પટલ. દેખાય છે તમને? આ છે કોષ કેન્દ્ર પટલ. આ કેન્દ્ર પટલ છે, બરાબર છે, કેન્દ્ર પટલ છે. આ છે કોષરસ, વચ્ચે જે જેલી જેવું જે હોય ને એ કોષરસ છે, અને એ વચ્ચે જે હોય ને, બરાબર, આ શું છે? કેન્દ્રમાં, એ કોષ કેન્દ્ર છે. ખ્યાલ આવ્યો? તો આ છે પ્રાણી કોષની આકૃતિ, મનુષ્યના ગાલના કોષો. આગળ કોષરસ વિશે જોઈએ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે, બરાબર છે. આપણે જોઈ ગયા ને આકૃતિમાં કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે હોય છે, જેલી જેવા સ્વરૂપે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્કી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશો, બરાબર ને? અંગિકાઓ વિશે તમે અગાઉના ધોરણમાં શીખશો. હવે આપણે જોઈએ કોષ કેન્દ્ર વિશે. સજીવ કોષોના આ એક મહત્વનો સંઘટક છે. સજીવ કોષોનો મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ ગોળાકાર હોય છે. કેવો હોય છે? ગોળાકાર હોય છે, બરાબર ને? ડોટ જેવો. અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલો હોય છે, અને કોષમાં સૌથી વચ્ચેના ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ એ કરતું હોય છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. સૌથી વધારે ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જ્યારે આપણે જોઈએ ત્યારે કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પર જોવા મળે છે, જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. તે જનીન ધરાવે છે. તે શું ધરાવે છે? જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરતું હોય છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. તો ચાલો આપણે થોડું જનીન વિશે જોઈ લઈએ કે જનીન શું છે. જાણવા જેવું છે કે સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. શું કરે છે? પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરતું હોય છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. આપણા માતા પિતાના જેટલા પણ લક્ષણો હોય તે જનીનો દ્વારા આપણામાં આવે છે, બરાબર છે, આપણને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાકડિયા વાળ હોય તો સંભવ છે કે તમારા પણ વાકડિયા વાળ હોય. ખરું ને? હોઈ શકે છે. ઘણીવાર આવું હોય જ છે, બરાબર છે. ઘણીવાર એવું
આપણે જોઈ શકીએ છીએ, પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્તિ થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે. બરાબર છે. આના સિવાય ખૂબ જ રેર કેસમાં આ લક્ષણો ભિન્ન હોઈ શકે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકની જીવરસ કહે છે. તેને શું કહેવામાં આવે છે? જીવરસ. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. બરાબર છે. કોનામાં? જીવરસમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણવા જેવું છે વિદ્યાર્થીનીઓ. બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત હોતું નથી. તેમાંના કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે. બરાબર છે. કેવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર પટલ વગર હોય તેને આદિકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. બરાબર છે. અને બેક્ટેરિયા અને નીલહરિત લીલ એનું ઉદાહરણ છે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં આપણે જોઈ ગયા ને આગળ, તેમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. તેને સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. બરાબર ને. આવા કોષો ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું કે કોષરસમાં જે ખાલી જગ્યા છે તેને તમે લોકોએ જોઈ વિદ્યાર્થીનીઓ? તેને રસધાની કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. ડુંગળીના કોષમાં એક તેમજ મોટી રસધાની હોય છે અને ગાલના કોષોમાં નાની નાની હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. પ્રાણી કોષોમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. પ્રાણી કોષોમાં રસધાનીઓ કેવી હોય છે? નાની નાની. ટેરેસ્કેન્સિયાના પર્ણના કોષોમાં તમે અનેક નાની નાની રંગીન સંરચના જોઈ હશે. તે પર્ણકોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે. તેને રંજક કણ કહે છે. તેને શું કહેવામાં આવે છે? રંજક કણ. બરાબર. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંના કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર છે. લીલા રંગના રંજક કણને હરિતકણ પણ કહેવામાં આવે છે, જે પર્ણોને લીલા રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે, પર્ણના હરિતકણમાં આવેલા હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. પર્ણના હરિતકણમાં આવેલા હરિતદ્રવ્ય શાના માટે જરૂરી છે? આવશ્યક છે? પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. હવે આપણે જોઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો, આપણે પ્રવૃત્તિ આગળ જોઈ ગયા, તો તેના આધારે પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકો છો. આકૃતિ 8.7 A અને B નું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ છે આકૃતિ A અને B. બરાબર. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષ વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવીએ. બરાબર છે ને. એક કોષ્ટક તમારી ચોપડીમાં છે. કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ તમારી ચોપડીમાં કરી શકો છો કોષ્ટક 8.1માં. બરાબર છે. આ છે કોષરસ બંનેમાં, કોષ કેન્દ્ર, રસધાનીઓ. બરાબર. કોષરસ પટલ, કોષ દિવાલ આ પ્રમાણેની હોય છે. બરાબર છે. કોષરસ પટલ. બરાબર છે ને. આ હરિતદ્રવ્ય. બરાબર વિદ્યાર્થીનીઓ? તો આ આકૃતિ તમારે ધ્યાનથી જોવાની છે અને ધ્યાનમાં રાખવાની છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. તો વિદ્યાર્થીનીઓ, આપણે જેટલા મુદ્દા જોયા તમારે બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે અને સાથે જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ અને આપણો પ્રકરણ 8 કોષ રચના અને કાર્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.